આ જો ગુલાબી પાંખું વાળા જો કેવા છે અને ચાંચ જો કેવી છે જોવો. મને તો પેલા એમ લાગ્યું ખોટો છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાપીર, જય સિયારામ. તો કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં, હું તો જોઈ બહુ મજામાં છું. શું કરવા કહું તમને? વિડીયો છે ને છેલ્લે સુધી જોજો, ખબર પડી જાય. અને જો સવારમાં બધું કામ કરીને પપ્પા હાટું બનાવી નાખી છે. મેં રસોઈ, રીંગણાનું શાક બનાવ્યું, બાજરાના રોટલા, અને આમાં દૂધ, ખાંડવાળું દૂધ મેં કર્યું છે મારા હાટું. કારણ કે આજ પોચી પૂનમ છે એટલે કાંઈ ખવાય તો નહીં, તો અટાણામાં ભૂખ્યું ન રહેવાય એટલે મેં ખાલી દૂધ પી લઉં. એ પણ આગળ નહીં, પહેલાં નાહી લઉં પછી નાહી વગર કાંઈ ફરારી ન કરે. મેં ચાય નથી પીધો, નાહીને પછી એટલે ચા નથી પીવાય, દૂધ પીવાનું છે. એટલે પોચી પૂનમ છે એટલે એકટાણું હોય, હેંજે જમવાનું હોય. એ પણ હજી ભાઈ એમ કહે ને કે જમો, તો ભાઈ જો એમ કહી દે કે રમો તો ખાવાનું નહીં ને આખી રાત જાગવાનું, જાગરણ કરવાનું છે, એવું બધું છે. ભાઈ શું કહે તો તમને સેલેક્ટ પડી જશે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આજ તમને વિડીયો જોવાની બહુ મજા આવવાની છે, કારણ કે આજ મારે જવાનું છે જુનાગઢ એટલે. અને આ રુદુ જોવો, આમ જો નવા કપડાં પહેરી આ લઈને આમ જો કેવું કરે. સીધું આમ સીધ જાવું રુદુ, જુનાગઢ જવું મામાને ઘેરે. કા રુદુ જો જુનાગઢ જવાનું છે ને મામાને ઘેરે નવા કપડાં જો કેમ ઉલારે છે. નાવાનું છે, નાઈને પછી કપડાં પહેરવાના હો નવા. કા હા તો હાલો ફટાફટ રુદુ નવરાઈ દઉં, એને તૈયાર કરી દઉં, પછી હું નાઈ લઉં. હું તૈયાર થઈ જાઉં, રુદુ પપ્પા આવી જાય એટલે પછી એને એકને તૈયાર થવાનું રહે. તો જો હું તો છે ને નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છું. જો અફઘાની પહેરી લીધો છે અને મેં છે ને પંજાબી લુક કર્યો છે. જો પંજાબી જેવું ચોટલો વાયરો છે. અને રુદુ જો તૈયાર થઈ ગયો. જો રુદુ તો બધાની પહેલાં તૈયાર થઈ ગયો, ક્યાંક જવાનું હોય ને તો હરક પદુડો છે. અને રુદુ ને પપ્પા આવી ગયા. જોવો એનું તો આ ને આ હોય. હવે જો કહું છું કપડાં બદલાઈ લો, ખાલી તો કપડાં નથી બદલાવતા. ક્યાંક જવું હોય તો કપડાં બદલાવતા હોય કોટ પહેરો રાખો, એમનું ટાઈટ લાગે છે, કોટ પહેરી લે. ભલે નહીં, કાંઈ નહીં. હાલો તો હવે છે ને નીકળીએ, કારણ કે મોડું થઈ ગયું છે. પાછું ખાઈને થાય નહીં પેલા આવવાનું છે. તો જો નીકળી તો ક્યાં છે, પણ છે ને ઠંડી એટલી છે ને ગાડીમાં, ઠંડી એટલી લાગે છે કે વાર જવા દો. ને આરું બીજું જોઈ તો આગળ વાંધો નથી. ગાડી આખી છે ને ટાઈટ બહુ લાગે છે. ભાઈ ભાઈ કરવો ગિરનાર હો. એમ થાય કે ગિરનારની આખરી પાસે વયા જાઉં. કા હાવ અમે ગિરનારની પાસે જ રહીશી. જો ગરવો ગિરનાર હો ભાઈ, ગિરનારની ગોદમાં. જો આમાંથી કેવું લાગે આમ જો આ ગિરનાર છે ને આમ જો કાયદેસરનું આમ જો મોઢું દેખાય ને, જો ઉપર કપાળ, નાક, દાઢી કેવું દેખાય. કા જટાધારી ગિરનારી. આ જોઈ લો ડુંગરપુરની સોમવારી હો ભાઈ, જોઈ લો. એટલે ઊભી રાખો ને, હું થોડુંક લઈ લઉં કાંઈક. હું ના બાપા ના, કેવું બધું મસ્ત વેચાય છે. જો આ તો જોવો ભાઈ જુનાગઢનું ટ્રાફિક. બાપા જુનાગઢનું ટ્રાફિક છે ભાઈ. અમે તો હલવાઈ ગયા હતા ટ્રાફિકમાં, માંડ માંડ નીકળ્યા. કા અમે જુનાગઢ સુધી ગયા છીએ. જુનાગઢ જગતના કેવું પાછું જોઈએ ગાંઠિયા ખાવા. રસ્તામાં છે ને ભૂરિયા મળી ગયા હતા. આમ કરતા હતા, હાઈ કરતા હતા, એટલે મેં ક્લિપ લઈ લીધી. તારું તું એટલે ભૂરિયા કેમ કરતા હતા? ભૂરિયા કેમ કરતા હતા? આમ હાઈ કરતા હતા, કેમ કરતા હતા? બહુ માણવી આવે હો. દાંત મેં દાંત કાઢ્યા ને, દાંત કાઢ્યા ને હાઈ એમ કઈ નહીં. હાલો ગાંઠિયા આવી જાય ને એટલે ગાંઠિયા ખાઈ લે આપે, પછી જાય મમ્મીના ઘેરે. જો ગરમા ગરમ ગાંઠિયા અને મરચા આવી ગયા છે, ધબેડવાય માંડ્યા છે. ઘેર પૂકી ગયા છે ને મમ્મી રોટલી બનાવે છે. અને રુદો તો જો આવીને સીધો એને મામાના ખોરામાં ઘરી ગયો જો થઈ ગયો. અને મને લાગી ભૂખ એટલે હું જો ફરાળ કરવા બેસી ગઈ છું. સૂકી ભાજી હું ઓલો ચેવ બનાવીને છે ને સૂકી ભાજી બનાવીને રાખી છે એટલે હું ખાઈ લઉં. મને બહુ ભૂખ લાગી છે. ખાય છે કેવી થઈ. આ જો મારી મમ્મી માંડવી પાક બનાવે છે, ગળમાં બનાવ્યો હો. જો કે ઘી લગાવી તો મમ્મીની ઘેરે તો ખાલી જમવાનું હતું. જમીન નીકળી ગયા છે ને હવે જવાનું છે શક્કરબાગ. તો કઈ નહીં, હાલો તમને આજ શક્કરબાગ હું બતાવી. ઘેરે બેઠા તમે શક્કરબાગ જો વિડીયોમાં બના રહેજો. તો અમે બે માણા આગળ જઈને પાછળ મારા ભાઈની ગાડી લઈને આવે છે. એક નાની બેન છે અને ઘરવાળા છે. અમે 5 જણા છીએ, તો 5 જણા જઈશું. તો
સક્કરબાગમાં કેટલી ટ્રાફિક છે. તો જો સક્કરબાગ આવી ગયા છે અને જો આ સક્કરબાગનો ગેટ અહીં દેખાય છે ને અને મનોજ લેવા ગયા છે ટિકિટ. જો સક્કરબાગનો ગેટ એટલે ટ્રાફિક બહુ છે જો કારણ કે તહેવાર છે ને એટલે ટ્રાફિક બહુ હોય છે. તો કાંઈ નહીં હાલો અંદર જઈને તમને બતાવીએ. તો જો ટિકિટ લઈ લીધી છે અને હવે અંદર આવી ગયા છીએ અને અહીંનો નજારો જો કેવો મસ્ત છે. ઉપર પંખી ઉડે છે. આ લ્યો અહીંયા બંધ છે આ પાણીનું ઓર એકદમ મસ્ત આવે. વાંદરા જો રુદુ જો ભગત બેઠા દેખાય. એક જો અહીંયા બેઠો. આ તો બતક છે મોટા મોટા જો કેવા બતક છે. રાય છે બહુ વિધારી આવે કેવા બે બેઠા છે. હાલો ગાના મોર છે વ્હાઈટ મોર જો વાય છે અહીંયા છે બંગલા છે આ જો ગુલાબી પાંખું વાળા જો કેવા છે અને ચાંચ જો કેવી છે લાલ. આ જો કેટલા બધા છે જો અહીંયા પાણી એને હાટું ભર્યું છે પીવાનું. જો આમ તો જો કેવડા મોટા મોટા. આ તો જો કેવડું મોટું છે. આ તો જો આ અહીંયા જો લોખંડનું શાહ મુખ બનાવેલું છે. જો ઘણા બધા પક્ષી છે. જો અહીંયા હોટલ છે. આ જો સારસ જો આ પણ ક્યાં દેખાય. આ જો પોપટ. આ જો કલર વાળા પોપટ જો તડકો આવે છે ને એટલે. આ જો અહીંયા હાવ જટાણે આરામમાં છે. જો હુતા બપોરનો ટાઈમ છે ને એટલે હુતા છે. જો એક અહીંયા હુતો છે. ચગાડો જો અહીંયા દીપડો છે. જો હુતો કેવો હુતો છે. જોવો મને તો પેલા એમ લાગ્યું ખોટો છે. હા એમ લાગે ને ખોટો છે. કા ખોટો નથી સાચો છે એવું લાગે કે છે ને ખોટો છે. જો કારણ આરામ કરે છે બપોર વસારે. તમે કઈ માં આ જો આરો ખાય. જો જો જંગલનો રાજા હો. આ ઋતુ જો બતક ની વાહ થોડે કા ભાઈ અહીંયા છે ઘુવડ છે. જો બેઠું ઉપર ચડીને. હાલો થોડું થોડું બતાવીશું. મેન છે એ બતાવીશું તમને કારણ કે બધું બતાવવા રાખશું ને તો વિડીયો બહુ મોટો થઈ જાય. એટલે આ જો કંઈક ખાય છે. જો શું ખાય છે? આ કાકરી ખાય છે કે શું કંઈક ગોતી ગોતીને ખાય. નાના કંઈક છે ડારિયા છે. જો ડારિયા ખાય. પરદેશી ઝુમ્મસ. જોવો મને સક્કરબાગમાં કોહિનૂર હીરો મળ્યો. જોવો ટ્રાફિક નથી બહુ કાંઈ. કા બાયણે બહુ ટ્રાફિક હતી. અહીંયા બહુ કાંઈ નથી. જોવો અહીંયા ક્યાં મગર છે? પાટા પાટા જેવી મગર હોય. આ સાચી છે કે ખોટી છે? અરમાડી મગર આવી હોય? મેં તો પહેલી વાર આવી. હાચી પહેલી વાર જો ઉતી છે અડાણે ખાઈ ખાઈને. હા એક પાણીમાં છે. પાણીમાં જ નથી દેખાતી બહુ. લે ફોટો પાડો તને ઊભી રહે. જીવે છે જો હેલી હેલી જો હેલી ઉઈથી હો ઉઈથી જો આપણે આવ્યો ને એટલે ઉઈથી જો ખાઈ ખાઈને જો પોદરા જેવી. એનું મોઢું તો જો કેવું છે કા એનું મોઢું તો જો લાંબુ લાંબુ. આ તો વિડિયો કન્ટિન્યુ બાયણે નો નીકળી હકે ને બાયણે. હાલો નાના બચ્ચા બતાવો મગરને અમાર બી
હા મગરના નાના પૈસા બતાવો હાલો એક અહીંયા છે આ મગર છે મગર બચ્ચા છે બચ્ચા હા મગરના બચ્ચા તમે ત્યાં જોયા હોય તમે કોઈ જોયા નહીં હોય જોઈ હા હવે બતાવીએ જો હાલો જાગે છે આ તો હો. હા ના જાય આ શું ખાતી એવી છે પાણી પીવું એને આપણે રુદુની તો ઉપાધિ નથી જો રુદુને એના મામા છે એટલે જો આજે એના મામા છે એટલે રુદુને આજે હાચવી લેવે આ જો મોર મોર ધોયડા જાય છે આ છે ગોલ્ડન ફિઝન્ટ કેવું છે કલર વાળું કા ઝૂમ કર બે માથે આને કઈ કેવા આ કઈ ખિસકોલી મોટી ખિસકોલી ભારતની ભારતીય મોટી ખિસકોલી છે જો આ આ છે મનોજની બેન આ આફ્રિકન પોપટ છે જો આ પેરટ માં દેખાય નાના પોપટ આ છે એમેઝોન પેરટ એમેઝોન પેરોટ આ એમેઝોન ના છે એમેઝોન પેરોટ જો આ લખ્યું છે કાકાતુઆ વેલ આવું કઈક છે ઈ નામ નથી આવડતું ડેલ્ટા હા તમારા ભાઈ નથી દેખાતા તમારા ભાઈ નથી દેખાતા હે જોગો છે કે બોલે એમ કે હા મોટી ગાય દેખાય એ બેન તો દેખાણી એક બેન દેખાણી ભાઈ નથી દેખાતા મનોજ ના અહીંયા જો આ પોપટ છે પોપટ જેવું બોલે ના જો આ કલર વાળા પોપટ છે જો કેવા છે જો તો ખરી બોલે તો જો બધું જોઈ જાવ આ જો સફેદ કલર નું કંઈક છે ને આ જંગલી કુકડો હે હા જંગલી કુકડો હે તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી નાખું છું કારણ કે છે ને પછી બહુ લાંબો વિડીયો થઈ જાય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને આનો બીજો ભાગે આવી જાય તમે જોવાનું ભૂલતા નહીં તો આવજો